શા વિદ્યાયા વિમુક્ત। મિત્રો, આપણો આજનો વિડીયો તમે ભૂલ્યા વગર તમારા દરેક મિત્રોને વોટ્સઅપ ગ્રુપમાં મોકલવાનું ભૂલશો નહીં અને તમે પોતે લાઈક કરવાનું ભૂલશો નહીં। મિત્રો, હાલમાં ઉનાળાના વેકેશનમાં જ્યારે તમને આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12માં આવી ગયા છો ત્યારે સ્ટડી માટે જીનિયરી વિદ્યાર્થીની જેમ સ્માર્ટ બનો। આપણા નીચે આપેલા સ્ટડી વિડીયોમાં વાંચન લેખન માટે આપણા ડિયર જિંદગીના વિડીયો મેં એડવાન્સમાં તમને નીચે આપેલા છે, જેમાં અલગ અલગ સ્કિલ રીડિંગ માટે વિસ્તૃત રીતે સમજાવેલ છે। અલગ અલગ સ્કિલનો ઉપયોગ કરીને તમે તમારા વાંચનને હંમેશા સરળ બનાવી શકો। સ્કેનિંગ, રિકન્ફર્મ, રીડિંગ વિથ એક્ટિવનેસ, ફૂલ ડે સ્કેનિંગ રીડિંગ, એનાલિસિસ, પ્રોપર પ્લાનિંગ જેવી વાંચનલક્ષી સ્કિલનો વાંચવામાં દરરોજ ઉપયોગ કરવાથી આપણું વાંચન હંમેશા સરળ બની શકે છે। સમયના મૂલ્યને સમજો। સમય દરરોજ પાણીની માફક ઝડપથી પસાર થઈ રહ્યો છે, માટે ગંભીરતાપૂર્વક ટાઈમપાસ ન કરો। સમય જિંદગીમાં ક્યારેય બીજી વાર નહીં મળે। વાસ્તવિકતાનો સ્વીકાર કરીને આપણે આપણા સમયના મૂલ્યને સમજીએ। મિત્રો, જ્યારે તમને આ ઉનાળાની અંદર ખૂબ જ અઢળક સમય મળે છે ત્યારે ધોરણ 10 અને ધોરણ 12 માટે એડવાન્સમાં વેકેશનમાં જ ખરેખર જોવા જઈએ તો દરેક ભાષાકીય વિષયોને અત્યારથી બે વાર પાઠ્યપુસ્તકના આધારે રિવિઝન હંમેશા કરી લેવા જોઈએ। આજનો વિડીયો તમે ભૂલ્યા વગર તમારા દરેક મિત્રોને વોટ્સઅપ ગ્રુપમાં મોકલવાનું ભૂલશો નહીં। મિત્રો, સમર સેશનમાં આપણા ઘરની આસપાસ સમર કેમ્પ જેવા કે સ્કેટિંગ, કરાટે, ક્રિકેટ, કોમ્પ્યુટર, સ્પોકન ઇંગ્લિશ, યોગા, સંગીતની સાથે પર્સનાલિટી ડેવલપિંગ પ્રોગ્રામિંગમાં જોડાવવું જોઈએ, જેથી જીનિયરી સ્ટુડન્ટની જેમ, સ્માર્ટ વિદ્યાર્થીની જેમ આપણે પણ આપણા વ્યક્તિત્વનો વિકાસ કરી શકીએ। હંમેશા પોઝિટિવ રહો। ભૂતકાળને ભૂલી જઈ માત્ર ને માત્ર વર્તમાનમાં જીવો। દરેકની સાથે શાંતિથી અને મર્યાદાપૂર્વક સભ્યતાથી વાતચીત કરીએ। કોઈનું ક્યારેય અપમાન ન કરીએ। દરરોજ નાના લક્ષ્ય નક્કી કરી સમયપત્રક બનાવી એડવાન્સમાં અત્યારથી ધ્યાન કેન્દ્રિત કરીએ। મિત્રો, ધર્મ રક્ષતી રક્ષિત, એટલે કે ધર્મનું રક્ષણ આપણે કરીશું તો ધર્મ આપણું રક્ષણ કરશે। માટે નિયમ ધર્મમાં ડરતા રાખીએ। દરરોજ સવારે અત્યારે સંધ્યા પૂજા કરી સૂર્યનારાયણને અર્ઘ અર્પણ કરો। પ્રાણાયામ, યોગા કરી માતા પિતાને દરરોજ પગે લાગીને પછી શાળા, કોલેજ, ઘરની બહાર જવાનો નિયમ બનાવીએ। હંમેશા યાદ રાખીએ, વિદ્યા માત્ર પર્સન્ટેજથી નથી શોધતી। વિદ્યા માત્ર પર્સન્ટેજથી નથી શોધતી કે પછી ડિગ્રીથી નથી શોધતી, એ સંસ્કારથી શોધે છે। માટે આપણે આજના દિવસે સૌને ગુણાનુરાગી બને, સૌના ગુણોનો ઉત્સવ કરીએ અને દરેકમાંથી સારું જોઈને આપણામાં લાવવાનો પ્રયત્ન કરીએ। તમને સૌને ફરીથી 12 સાયન્સ અને કોમર્સના દરેક વિદ્યાર્થીઓને ગૌરાંગ સર તરફથી ખૂબ શુભેચ્છા, ખૂબ અભિનંદન। આપણો આજનો વિડીયો મિત્રો તમારા દરેક મિત્રોને વોટ્સઅપ ગ્રુપમાં મોકલવાનો ભૂલશો નહીં। બસ એટલું જ કે સૌના ગુણાનુરાગી બનીએ। વિશ યુ ઓલ ધ બેસ્ટ। બાય।